હેલો સ્ટુડન્ટ્સ, તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. તો આજના લેક્ચરમાં આજે આપણે જે છે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 8. યસ, ચેપ્ટર નંબર 8 ના ઉદાહરણો. યસ, ચલો ડન, ક્લિયર છે. તો ચેપ્ટર 8 ના ઉદાહરણો આજે આપણે આ લેક્ચર ની અંદર ડિસ્કસ કરવાના છે. શોર્ટ ની અંદર હું તમને બધા કોન્સેપ્ટ સમજાવી દઈશ. અગેન આઈ રિપીટ માય વર્ડ કે કેલ્ક્યુલેશન ઇઝ અપ ટુ યુ ગાઈસ. ચલો ડન, મારું કામ છે તમને એ કોન્સેપ્ટ ભણાવવાનું, ફિઝિક્સમાં ઇક્વેશન કેવી રીતે એપ્લાય કરવું એ શીખવાડવાનું, ના કે કેલ્ક્યુલેશન કરવાનું. કેલ્ક્યુલેશન વાળો પાર્ટ સીધો લખીશ, તમારે જાતે ગણતરી કરવી અને એનો જવાબ લાવવાનો રહેશે. ચલો ડન, તો કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ ના કરતા ફટાફટ આગળ વધીએ પહેલા ઉદાહરણ તરફ કે જેની રકમ તમારી સ્ક્રીન પર છે. કેવી સી ખેલ રહે હો? ઓકે, हाँ चलो कोई बात नहीं. एक स्ट्रक्चरल स्टील ना સળિયાની ત્રિજ્યા તમને આપી દીધી છે. આ દાખલાની અંદર ડેટા કલેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્રિજ્યા તમને આપી દીધી છે r = 10 મિલીમીટર which is equal to 10 into 10 to power -3 મીટર. ચલો ડન, બરાબર છે. લંબાઈ તમને આપી દીધી છે l = 1 મીટર, બરાબર છે. અને એની દિશામાં તમે બળ લગાડો છો F = 100 કિલો ન્યૂટન which is equal to 100 into 10 to power 3, बराबर 100 पूरा. अरे ये क्या हुई? यस, 100 into 10 to power 3 ન્યૂટન, બરાબર. તો તમને અલગ અલગ વસ્તુઓ શોધવાની કીધી છે. એમાંથી સૌથી પહેલું તમને શોધવાનું કીધું છે કે પ્રતિબળ એટલે કે સિગ્મા શોધીને આપો. બીજું તમને શોધવાનું કીધું છે કે લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ શોધીને આપો. અને ત્રીજું તમને શોધવાનું કીધું છે કે વિકૃતિની ગણતરી કરો, બરાબર છે, એટલે કે એપ્સિલોન ની ગણતરી કરો, એપ્સિલોન ઓફ એલ, લંબાઈમાં થતો વધારો. યંગ મોડ્યુલસ તમને આપી દીધું છે, સરસ છે. ચલો, y = તમને શું આપી દીધું છે? 2 × 10⁻11 સ્ટીલનો યંગ મોડ્યુલસ છે, 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલી વસ્તુ આપી દીધી છે. ચલો ડન, ક્લિયર છે. હવે આ દાખલાની અંદર લગભગ બધી વસ્તુ પૂછી દીધી, બરાબર. જો તમે આ દાખલો બહુ વ્યવસ્થિત સમજીને ગણો તો તમારા લગભગ કોન્સેપ્ટ અહીંથી ક્લિયર થઈ જાય. આપણે એક વસ્તુ જોતા જઈએ. ચલો, સૌથી પહેલું તમને શું પૂછ્યું છે? તો કે સૌથી પહેલું પૂછ્યું છે પ્રતિબળ શોધીને આપો. તો પ્રતિબળનું ઇક્વેશન તો ખબર જ છે ને, સિગ્મા = વોટ? તો કે F/A. બળ આપી દીધું, પણ સર ક્ષેત્રફળ? અરે ભાઈ, કેમ? ત્રિજ્યા આપી દીધી ને, તો આના ઉપરથી શું તને ક્ષેત્રફળ ના મળે? ક્ષેત્રફળ A = સિમ્પલ πr² કરીને તો એનું ક્ષેત્રફળ મેળવી નાખ અને બળ અને ક્ષેત્રફળની કિંમત અહીંયા મૂકી દે તો તારો પહેલો જવાબ જે છે એ આવવાનો છે 3.18 × 10⁸. 3.18 × 10⁸ વોટ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇઝ યોર આન્સર. ચલો ડન. બીજું કીધું છે લંબાઈમાં થતો વધારો. લંબાઈમાં થતો વધારો એટલે કે ડેલ્ટા એલ શોધવાનો કીધો છે. આ તમારો પહેલો એ જવાબ છે. બી માટે તમે વિચારો, બરાબર. તો યંગ મોડ્યુલસ નું સીધું ઇક્વેશન વિચારો. યંગ મોડ્યુલસ y = વોટ? સિગ્મા બાય એપ્સિલોન ઓફ l. સિગ્મા = જેમ મેં ઉપર લખ્યું એમ F/A upon વોટ? ડેલ્ટા L/L. પણ તમે એક વસ્તુ હજી જ વિચારો કે તમે સિગ્માની કિંમત તો મેળવી દીધી છે ને, બરાબર. તો સિગ્મા = F/A કરીને ફરી પાછી એની એક કિંમત મેળવવાની નહીં કરવાની. ચલો, બરાબર. આ તો તમને ઇક્વેશન ફરી પાછું રિવાઇઝ થઈ જાય એટલા માટે મેં તમને લખ્યું. બાકી સિગ્મા × L/ડેલ્ટા L = y લખી શકો. માત્ર ડેલ્ટા એલ ને સૂત્રનો કરતા બનાવી દે તો સિગ્મા × L/y આ તમારો ઇક્વેશન આવી જાય. અને આમાંથી બધી જ કિંમત તું અહીંયા મૂકી દઈશ, બરાબર છે. તો ડેલ્ટા એલ ની કિંમત જે છે એ તને મળવાની છે 1.59 મિલીમીટર. 1.59 into 10 to power -3 which is equal to 1.59 મિલીમીટર. ચલો ડન, ક્લિયર છે. આટલી વસ્તુ ખબર પડી ગઈ, બહુ ઈઝી છે. બીજું કોઈ રોકેટ સાયન્સ છે નહીં આમાં, બરાબર છે. અને ખાસ વસ્તુ સમજી લો કે તમારે અહીંયા જે ફાઇનલ જે તમને મેળવવા માટે કીધું છે, શું મેળવવા માટે કીધું છે? હા, એપ્સિલોન ની ગણતરી કરવાની કીધી છે, એટલે કે વિકૃતિની ગણતરી કરવાની કીધી છે. તો એમાં ક્યાં રોકેટ સાયન્સ છે? બોલ, શું લખાય? એપ્સિલોન ઓફ L = લંબાઈમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા એલ ના છેદમાં એલ. તમે ડેલ્ટા એલ મેળવેલું જ છે, બરાબર. અને એલ તમને આપી દીધું છે. આ બંનેની ગણતરી કરીને તું મૂકી દઈશ, બરાબર. તો તને ફાઇનલ આન્સર જે છે એ મળવાનો છે 1.59 10 to power -3. 1.59 into 10 to power -3. કેમ એલ? અરે હા, 1 મીટર જ આપ્યું ને, તો ક્યાં કઈ ગણતરી કરવાની? આ જ તમને વિકૃતિનો જવાબ પણ આ જ મળશે, બરાબર. અને સીધા સિમ્પલ રીતે જો તમે એને પરસેન્ટેજમાં કન્વર્ટ કરશો તો બરાબર, તો તમને જવાબ આવવો જોઈએ
ઇઝ ઇક્વલ ટુ 0.16% આ તમારો આન્સર આવવો જોઈએ. ચલો ડન. તો આ તમારો આન્સર છે. ક્લિયર? તો વન ઓફ ધ બેસ્ટ ક્વેશ્ચન કહીશ. કેમ બેસ્ટ ક્વેશ્ચન સર? કારણ કે લગભગ તમારા બધા યંગ મોડ્યુલર્સ ને લગતા કોન્સેપ્ટ જે છે એ અહીંથી ક્લિયર થાય છે. બરાબર. અગેન કહું છું, સૂત્રો જેનું નોલેજ છે, જેની પાસે એ કોન્સેપ્ટ ક્લિયર છે, એને આ દાખલા એકદમ હલવા ઈઝી લાગવાના છે. જોઈ લો એક વખત ફટાફટ, પછી આપણે આગળના દાખલા તરફ આગળ વધી જઈએ ગાઈસ. ચલો ડન. જોઈ લો. યસ. ઓકે, તો નેક્સ્ટ દાખલા તરફ આપણે આગળ વધીએ તો તમને અહીંયા કંઈક એવું કહેવામાં આવ્યું છે કે 3 મિલીમીટર જેટલો સમાન વ્યાસ ધરાવતા, એટલે કે તમને અહીંયા તાર આપી દીધા હશે બે. યસ, એક આપી દીધો છે તાંબાનો અને બીજો આપી દીધો સ્ટીલ. તો તમારા માટે આ દાખલાની અંદર ડેટા કલેક્શન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જવાનું છે. તો તમારે અહીંયા શું કરવાનું છે? તો કે તમારે અહીંયા લખવાનું છે વ્યાસ એટલે કે ડી ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ તમારે લખવાનું છે ડી ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ શું આપી દીધું છે? હા, 3 મિલીમીટર. 3 મિલીમીટર ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻³ મીટર. ચલો ડન. બરાબર. હવે તાંબાના તાર અને સ્ટીલના તારની લંબાઈ આપણે એક કામ કરીએ, અહીંયા આપણે સ્ટીલ લખીએ અને અહીંયા આપણે તાંબુ લખીએ. બરાબર છે. તો તાંબાના અને સ્ટીલના તારની લંબાઈ, તાંબાની લંબાઈ આપી દીધી છે 2.2 મીટર, એટલે અહીંયા આપી દીધી 2.2 મીટર અને અહીંયા આપી દીધી છે તમને કેટલી? તો કે 1.6 મીટર. બરાબર છે. અને બહુ જ સમાન ખેંચવામાં આવે છે. લંબાઈમાં થતો કુલ વધારો તમને આપી દેવામાં આવ્યો છે. યંગ મોડ્યુલસ અનુક્રમે આપી દીધા છે. આ તમને L ઓફ CU આપી દીધું છે અને આ તમને આપી દીધું છે L ઓફ ST તમને આપી દીધું છે. યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ કે જે તમને આપી દેવામાં આવ્યું છે કેટલું? 2 × 10⁻11 અને યંગ મોડ્યુલસ ઓફ કોપર એ તમને આપી દેવામાં આવ્યું છે કેટલું? તો કે એ તમને આપી દેવામાં છે 1.1 × 10⁻11. બરાબર. આ પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે અને આ પણ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ? તમને શું કીધું છે? હવે આ ક્વેશ્ચન ની અંદર એવું કીધું છે કે આ લંબાઈ જ્યારે તેમને એક બોજ વડે, એટલે કે તમને એક સમાન બળ વડે જ્યારે ખેંચવામાં આવે ને, ત્યારે સ્ટીલ અને તાંબાની તારની કુલ લંબાઈમાં થતો વધારો 0.7 મિલીમીટરનો છે. તમે કહેશો કે સર આ ખબર ના પડી. જો શું કહું છું કે ત્યારે તેમની લંબાઈ એટલે લેન્થ ઓફ સ્ટીલ પ્લસ લેન્થ ઓફ કોપર, આ જે બેની લંબાઈમાં થતો વધારો છે ને, ઇન્ડિવિડ્યુઅલ નહીં આપ્યો, બેની લંબાઈ કંઈક અલગ અલગ વધી હશે, પણ તમને શું આપ્યું છે? તો કે આ બંનેનો કુલ વધારો તમને આપી દીધો છે 0.70 મિલીમીટર, which is equal to 0.70 into 10⁻³ મીટર જેટલો વધારો તમને આપી દીધો છે. બરાબર. તો લાગુ પાડેલો બોજ મેળવવાનું કીધું છે. બોજ એટલે તમને અહીંયા F ની ગણતરી કરવાની કીધી છે. આ વસ્તુ સમજી લેજો. દાખલો સમજાવવો બહુ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. કવિ કેવા શું માંગે છે ને, આ તો ખબર પડવી જોઈએ ને. તો તમે શું શોધવાનું એ વસ્તુની ગણતરી કરશો. અગેન હું તમને કહું છું કે તમને કીધું છે કે બંનેની લંબાઈમાં થતો કુલ વધારો આપી દીધો છે, ઇન્ડિવિડ્યુઅલ વધારો નહીં આપ્યો, કુલ વધારો આપી દીધો. તો આ બંને તારો ઉપર બોજ એટલે કે વજન કેટલો લાગુ પાડ્યો ને એ વસ્તુ શોધવાનો કીધો છે. ચલો ડન. બંને તાર એકબીજા સાથે જોડેલા છે, કંઈક બળ લાગુ પાડ્યું અને બંનેમાં કુલ થતો વધારો તમને આપી દીધો. તો તમે કેટલું વજન એપ્લાય કર્યું હશે એ શોધવાનું છે ભાઈ. આવા ગમે એ દાખલા પૂછાય ને તો કોન્સેપ્ટ જે છે ને એ આપણને જ્યાંથી ખબર પડે ને ત્યાંથી જ ગણવાનું શરૂ કરવાનો. તમને શું ખબર છે? તો કે સાહેબ અમને એટલી ખબર પડે કે યંગ મોડ્યુલસ y ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો લખ ને ભાઈ, y ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે σ/ε લખાય. બોલ, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે એ લખાય F/A અપોન અહીંયા શું લખાય? તો કે ΔL/L. ઓકે ડન. ઓકે, હજી આગળ લખ તો શું લખાય? F × L અપોન શું લખાય? તો કે A × ΔL લખાય. ચલ ડન. આટલી વસ્તુ ખબર પડી. અને જો હું આમાંથી માત્ર ΔL ને સૂત્ર નો કરતા બનાવી દઉં, બોલ તો શું લખાય? તો કે ΔL ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખાય F × L અપોન A × Y લખાય. અહીંયા સુધીમાં કોઈને કઈ તકલીફ પડી ખરી? આટલી વસ્તુ સમજાણી? તો કે ના સર આટલી વસ્તુ તો સમજાઈ ગઈ. ભાઈ જો તને આટલી વસ્તુ સમજાઈ ગઈ ને તો અહીંયા તારો દાખલો પતી ગયો. તમે કહેશો કે સર કેમ? હજી તો અહીંયા F બેફ શોધવાનો તમે સૂત્ર કરતા પડતા કઈ બનાવ્યો નથી. કેમ? હું તને સમજાવું. જો તને અહીંયા ΔL આપી દીધો જ ને, તો હવે તું એક કામ કર. તું મને એક કામ કર. તું ΔL ઓફ સ્ટીલ પ્લસ ΔL ઓફ કોપર આ તું મને લખી નાખ. કે સર કેમ આવું કહો છો? ભાઈ હું એટલા માટે આવું કહું છું કારણ કે તમને અહીંયા એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે બંનેના વ્યાસ સમાન છે. જો બંનેના વ્યાસ સમાન હોય તો બંનેની ત્રિજ્યા સમાન થાય. યસ સર. અને જો બંનેની ત્રિજ્યા સમાન થાય તો શું બંનેના ક્ષેત્રફળ સમાન થાય કે ન થાય?
ફરીવાર હું સમજાવું છું, અહીંયા બંનેના વ્યાસ સમાન છે, વ્યાસ સમાન તો ત્રિજ્યા સમાન, ત્રિજ્યા સમાન તો ક્ષેત્રફળ સમાન. એનો મતલબ કે હું અહીંયા હેશટેગ કરીને એક વસ્તુ લખવા જઈ રહ્યો છું કે કોપર ઇઝ ઇક્વલ ટુ એ ઓફ સ્ટીલ ઇઝ ઇક્વલ ટુ માત્ર ને માત્ર એ લખીશ, ક્ષેત્રફળ લખીશ. ચલો ડન, બરાબર છે. વ્યાસ સમાન, ત્રિજ્યા સમાન, ત્રિજ્યા સમાન, ક્ષેત્રફળ સમાન. ચલો આટલી વસ્તુ ક્લિયર છે. ઓકે, અને સર કેમ આવું કહો છો? કારણ કે લાગુ પડેલો બોજ એફ તો સમાન જ છે બંને માટે, તો એફ અને એ બંને માટે સમાન થઈ ગયા. હવે જો સ્ટીલ માટે હું લખીશ તો એ માટે લખીશ એફ લેન્થ ઓફ સ્ટીલ અપોન એ એમ નો એમ વાય ઓફ સ્ટીલ, પ્લસ કોપર માટે લખીશ બળ એમ નો એમ લેન્થ ઓફ કોપર અપોન શું લખીશ એ લેન્થ અને વાય ઓફ કોપર લખીશ. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, હા કે ના? જો આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય ને ભાઈ તો અહીંયા તમારું બધું જ પતી જવાનું છે. કેમ? હું આટલી વસ્તુ ફરીવાર રીરાઇટ કરીશ. જો તો લેન્થ ઓફ સ્ટીલ ડેલ્ટા, ડેલ્ટા એલ ઓફ સ્ટીલ પ્લસ ડેલ્ટા એલ ઓફ કોપર ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખાય? તો કે મેં અહીંયા લખ્યું હતું એફ એલ એ વાય, બોલ શું લખાય? એફ એલ અને અહીંયા આવશે એ વાય ઓફ સ્ટીલ પ્લસ એફ એલ ઓફ કોપર અપોન એ શું લખાય? વાય ઓફ કોપર. ચલ એફ બાય એને કોમન કાઢી લે, એફ બાય એને કોમન કાઢી લે. અહીંયા શું આવશે? તો કે એલ ઓફ સ્ટીલ ના છેદમાં વાય ઓફ સ્ટીલ પ્લસ શું લખાય? એલ ઓફ કોપર ના છેદમાં વાય ઓફ કોપર. ચલો ડન. હવે આ આખ્યા, હવે તમને એવું થશે ને કે સર આટલું લખો છો બરાબર, હજી હું તમને કહું માત્ર એફ ને સૂત્રનો કરતા બનાય. જો હું એફ ને સૂત્રનો કરતા બનાવું ને એટલે એ પેલા અહીંયા ગુણાય છે, એટલે અહીંયા હું લખીશ એ અને અહીંયા હું લખીશ લેન્થ ઓફ સ્ટીલ પ્લસ લેન્થ ઓફ કોપર અને આખાના છેદમાં આ આખું કૌંસ લખી નાખીશ. શું લખીશ? તો કે એલ ઓફ સ્ટીલ ના છેદમાં વાય ઓફ સ્ટીલ પ્લસ લેન્થ ઓફ કોપર ના છેદમાં વાય ઓફ કોપર. અહીંયાથી તમને બળ મળશે, બરાબર છે. હવે ભાઈ જો એની કિંમત જે છે ને એ અહીંથી તમે સૌથી પહેલા ડી ઉપરથી તમે શું મેળવશો? ડી ઉપરથી તમે આર મેળવશો અને આર મેળવીને એ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર કરીને તમે એક જે છે એ એરિયા મેળવી નાખશો, બરાબર છે. આટલી વસ્તુ. અને બાકી તમે જુઓ બંનેની લંબાઈ અને બંનેના યંગ મોડ્યુલસ, બરાબર. એક જ મિનિટ, કહા ગયા? યહાં હે. હા, બંનેની લંબાઈ, આ સ્ટીલ માટેની લંબાઈ યંગ મોડ્યુલસ, લંબાઈ યંગ મોડ્યુલસ બધી જ કિંમતો આપેલી છે. ઇન્ડિવિડ્યુઅલ કેલ્ક્યુલેશન કરજો, પહેલા છેદની કેલ્ક્યુલેશન કરજો, પછી આ કેલ્ક્યુલેશન કરજો. આટલી કેલ્ક્યુલેશન કરીને જો તમે મૂકશો ને, બરાબર, તો તમને જે ફાઇનલ આન્સર મળવાનો છે એ તમને ફાઇનલ આન્સર જે છે એ મળવાનો છે 1.8 into 10 to power 2. શું મળવાનો છે? 1.8 into 10 to power 2 ન્યૂટન જેટલો આન્સર મળવાનો છે. અહીંયા મારું કામ પૂરું થઈ ગયું, તમને ફાઇનલ ઇક્વેશન લાવીને આપી દીધું, બરાબર છે. બાકીની બધી કેલ્ક્યુલેશન એ તમારા ઉપર રહેશે. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? હા કે ના બોલી જાય? ચાલ ફટાફટ એક વખત આટલી વસ્તુ ખબર પડવી જ જોઈએ. ઓકે ડન, ચલો ડન, ક્લિયર છે? જોઈ લે એક વખત, બહુ ઈઝી છે, બરાબર છે. તમને આ કોન્સેપ્ટ ખબર પડવો જોઈએ કે ડેલ્ટા એલ બંનેના લંબાઈમાં થતો વધારો આપી દીધો તો હું ડેલ્ટા એલ ને સૂત્રનો કરતા બનાવી બંનેનો સરવાળો કરી આખે આખું આ ઇક્વેશન લઈ લઉં પછી આને જ સોલ્વ કરી દો. ચલો ડન, ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? હા કે ના બોલી જાય? ચાલ આટલી વસ્તુ ખબર પડી જાય પછી અને આ એનું જે છે સિમ્પ્લિફિકેશન છે, બરાબર. આઈ હોપ કે મારે તમને અહીંથી જ પછી ન કરાવવાનું હોય, પણ એમ છતાં મેં અહીંયા એફ સુધી તમને અહીંયા સૂત્રનો કરતા બનાવીને તમને આપી દીધો, તો બાકીની જવાબદારી તમારે એમાં આવે છે કે તમે સોલ્વ કરો. ચલો ડન, ક્લિયર છે? જોઈ લો એક વખત પછી આગળ વધી જઈએ. જોઈ લો. ઓકે ઓકે ગાઈઝ, તો એના પછીના ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ કે જ્યાં તમને કહ્યું છે કે સર્કસમાં માનવ પિરામિડને સંતુલિત ગ્રુપને તમામ બોજ કોઈ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સૂઈ ગયો છે એના પગ પર ટેકેલ છે. આકૃતિમાં દર્શાવ્યું છે, આકૃતિ દેખાતી નથી પણ કોઈ વાંધો નહીં. પિરામિડની રચના કરતા તમામ કલાકારો પાટિયાનું ટેબલનું કુલ વજન એટલે કેપિટલ એમ તમને આપી દીધું છે 280 કિલોગ્રામ, બરાબર, કિલોગ્રામ. અને વ્યક્તિનું દળ તમને આપી દીધું છે એમ ડેશ તમને આપી દીધું છે 60 કિલોગ્રામ, બરાબર. સાથળના હાડકાની લંબાઈ જે છે એલ લેન્થ તમને આપી દીધી 50 સેન્ટીમીટર અને ત્રિજ્યા જે છે એ તમને આપી દીધી છે આર 2 સેન્ટીમીટર, બરાબર.
તો સાથળના હાડકાનું સંકોચન શોધવાનું કીધું છે, એટલે કેટલું કમ્પ્રેસ થશે ડેલ્ટા એલ શોધવાનું કીધું છે. પણ એ પહેલા તમે એક વસ્તુ વિચાર કરો કે એક વ્યક્તિ 60 કિલોગ્રામનો નીચે સૂતો છે અને એની ઉપર ટોટલ એ વ્યક્તિ સહિત આખા પિરામિડનું વજન થાય છે 280 કિલોગ્રામ. ભાઈ વ્યક્તિ જ્યારે સૂતો હોય તો વ્યક્તિને પોતાનું દળનું કોઈ દિવસ વજન નહીં લાગે. ખબર પડે છે હું શું સમજાવું? વ્યક્તિ પોતે સૂતો છે 60 કિલોગ્રામનું, 60 કિલોગ્રામના વ્યક્તિને એવું ફીલ થાય, હો મારી પર તો 60 કિલોગ્રામનું મારું પોતાનું જ વજન છે. ના થાય. તો એના માટે સૌથી પહેલા બળ F = mg એપ્લાય કરતા પણ પહેલા મારે પરિણામી દળ શોધવું પડશે. ચલો ડન, ક્લિયર છે? તો એના માટે હું શું કરીશ તો કે એના માટે હું લખીશ સૌથી પહેલા M = કેપિટલ M માઇનસ M ડેશ, ધેટ મીન્સ કે 280 માઇનસ 60 કરીશ એટલે ટોટલ 220 કિલોગ્રામનું મને જે છે એ દળ મળવાનું છે. ચલો ડન. હવે હાડકાનું સંકોચન શોધવાનું છે અને હાડકાનો યંગ મોડ્યુલસ y પણ તમને આપી દીધો છે. તો હવે કઈ રોકેટ સાયન્સ બાકી બચતું નથી. કેમ સર આવું કહો છો? કારણ કે હું સીધું યંગ મોડ્યુલસનું ઇક્વેશન જ એપ્લાય કરવાનો છું. જો यंग मॉड्यूलस अने हाँ एक मिनट और एक बहुत इंपॉर्टेंट चीज रह गई ना, है बोल. चल एक काम करिए, આપણે એક કામ કરીએ, F = M * G કરી દઈએ. બરાબર છે? એટલે અહીંયા આપણે સીધું સિમ્પલ 220 ગુણ્યા શું કરશું તો કે G એટલે સીધું સિમ્પલ 10 લઈ લઈએ. બરાબર? તો આ આવશે આટલા ન્યૂટન નું બળ લાગશે. પણ તમે એક વસ્તુનો જવાબ આપો કે સાચેમાં આ બળ લાગશે? હા સર, ઓબ્વિયસ પિરામિડ છે તો બળ. ભાઈ માણસની પાસે 2 પગ હોય ને પગના 2 હાડકા હોય, તમારે કોઈ એક જ હાડકાનું સંકોચન શોધવાનું છે. તો આ બળ છે ને આપણે એવું કરશું કે બંનેમાં સરખા ભાગે ડિવાઈડ થઈ ગયું ને એવું ધારી લેશું. ખબર પડે છે હું શું સમજાવું છે? હા કે ના બોલ? હે તો સૌથી પહેલા આને પણ તમે F ડેશ કહી દો અને પરિણામી બળ F = તમે શું કરશો, કોઈ એક હાડકા પર લાગુ પડતું બળ F ડેશ બાય 2 એટલે આ તમને 1100 ન્યૂટન જેટલું બળ લાગશે. ચલો ડન. આમાં કોઈને કઈ તકલીફ પડે ખરી? હા કે ના બોલી જા. ચાલ પેલા ફટાફટ હા કે ના બોલી જા. અચ્છા 9.8 લઈને કર્યું છે. ઓકે, લેટ મી કરેક્ટ ધેટ થિંગ કે આપણે G બરાબર 10 નહીં લીધો. આ લોકો મહાન આત્માઓ છે. બરાબર છે? તો આપણે અહીંયા જે કિંમત મળશે એ આપણે કિંમત જે છે એ થોડો ફેરફાર મળશે અને એ ફેરફાર કંઈક આવો છે કે અહીંયા તમે છે ને સીધું સિમ્પલ 9.8 કરશો. બરાબર છે? એટલે તમને જવાબ મળવાનો છે 2156 અને આ 2156 ભાગ્યા 2 કરશો એટલે 1078 તમારો જવાબ આવશે. ચલો ડન. બસ આટલી વસ્તુ ખબર પડી જાય પછી હવે કઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી. બોલ હવે શું કરીશ તો કે y = સર હવે મને આવડે વોટ સિગ્મા બાય એપ્સિલોન ઓફ L. સિગ્મા = લખાય F બાય A ના છેદમાં વોટ ડેલ્ટા L બાય L. શું લખાશે F * L બાય A * ડેલ્ટા L. ડેલ્ટા L ને સૂત્રનો કરતા બનાવી દે ખાલી. ડેલ્ટા L = શું લખાય F * L upon A * what y. હવે તમે દર વખતે ન કેવું પડે એ તમને ત્રિજ્યા આપી દીધી છે r. બરાબર? r ઉપરથી તમે A = સિમ્પલ પાઈ r સ્ક્વેર કરીને તમે આ જે છે એ A in the meter square ની અંદર તમે મેળવી લેશો. ઓબ્વિયસ છે કે આને સેન્ટીમીટર છે તો તમે સૌથી પહેલા જે છે એને મીટરમાં કન્વર્ટ કરશો તો r ત્રિજ્યા જે છે એ શું મળવાની છે તમને 0. એક મિનિટ 0. ક્યાં 2 × 10 - 2 સીધી સિમ્પલ વસ્તુ છે. બરાબર છે? સેન્ટીમીટર છે તો 2 × 10 - 2 મીટર. ચલો ડન. ક્લિયર છે? તો આ બધેની કેલ્ક્યુલેશન કરીને ફાઇનલ તમે જવાબ લાવશો તો ડેલ્ટા L ની કિંમત મળશે 4.56 × 10 - 5. ડેલ્ટા L ની કિંમત તમને મળશે 4.56 × 10 - 5 મીટર. બરાબર છે? અને જો તમે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરશો, બરાબર છે, કોને ઉત્પન્ન થતી વિકૃતિ એપ્સિલોન ને ટકાવારીમાં લખતા, જે વધારાનું છે પૂછ્યું નથી પણ છતાં આપણે કરી દેવું જોઈએ. તો એપ્સિલોન = તમે સીધું સિમ્પલ ડેલ્ટા L બાય L ની કેલ્ક્યુલેશન કરો તો એ કેલ્ક્યુલેશન તમને મળવાની છે 9.12 × 10 - 5. 9.12 × 10 - 5 અને જો એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરશો તો એ પર્સન્ટેજ તમને મળવાનો છે 0.0091%. ચલો ડન. ક્લિયર છે? તો બધી જ કેલ્ક્યુલેશન મેં તમને કેલ્ક્યુલેટ કરીને આપી દીધી છે. આઈ હોપ કે તમને
હવે આમાં વાંધો ના હોય, બરાબર. આખો દાખલો જે છે એ તમારી સ્ક્રીન ઉપર છે. કેમ આપણે દળને ડિવાઈડ કર્યું અને કોઈ એક હાડકા માટે પૂછ્યું છે એટલા માટે, બરાબર. સૌથી પહેલા માણસનું વજન, માણસનું દળ મેઇન કુલ દળમાંથી બાદ કરવાનું અને એ દળને ફરી પાછા 2 હાડકામાં ડિવાઈડ કરવાનું, બરાબર. ત્યારે તમને F ડેશ મતલબ પરિણામી બળ મળશે અને એ બળનો ઉપયોગ કરીને ડેલ્ટા એલ ની કેલ્ક્યુલેશન કરી લેવાની. ચલો ડન, ક્લિયર છે, સમજાઈ ગયું? જોઈ લો એક વખત, પછી આગળ વધી જઈએ ગાઈસ. ઓકે ગાઈસ, તો એના પછીના ક્વેશ્ચન તરફ જે છે એ આગળ વધીએ તો 50 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સીસાના એક ચોરસ ચોસલું આપી દીધું છે. સૌથી પહેલા તો તમને અહીંયા લંબાઈ L આપી દીધી છે, બરાબર. અને એની જાડાઈ એટલે કે અહીંયા તમને D આપી દીધી છે. બાજુઓ ઉપર આટલું બળ એટલે કે તમને F આપી દીધું છે. તો ચોસલાની બાજુ હોય જડિત કરેલી હોય તો ઉપરની તરફ કેટલી સ્થાનાંતરિત થશે X શોધવાનું છે અને આકાર સ્થિતિસ્થાપકતા અંકની કિંમત આપી દીધી છે. કશું જ રોકેટ સાયન્સ ન વિચારતા આપણે સિમ્પલ L ઇઝ ઇક્વલ ટુ 50 ઓકે 50 ગુણ્યા 10⁻2 મીટર લઈ લેશું. જાડાઈ D ઇઝ ઇક્વલ ટુ તમે લઈ લેશો 10 ગુણ્યા અગેન 10⁻2 મીટર લઈ લેશો. બળ F ઇઝ ઇક્વલ ટુ તમે લઈ લેશો 9 ગુણ્યા 10⁴ ન્યૂટન લઈ લેશો, બરાબર છે. અને X ની કિંમત જે છે એ તમને શોધવાની કીધી છે. લો, આકાર સ્થિતિસ્થાપકતા અંક સીધો એપ્લાય કરી દો. આઈ હોપ કે તમને આમાં કોઈ તકલીફ નથી, બરાબર. આકાર સ્થિતિસ્થાપકતા અંક શું આવશે? G ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? સિગ્મા બાય એપ્સિલોન ઓફ થીટા. બોલ, G ઇઝ સિગ્મા બરાબર શું લખાય? તો કે સર એ લખાય F બાય A ના છેદમાં એપ્સિલોન ઓફ થીટા એટલે શું લખાય? X બાય L. હવે તમે લોજિકલ વિચાર કરો ને તો તમારે અહીંયા F ઇન્ટુ L બાય A ઇન્ટુ X લખવું જોઈએ, બરાબર. અને સાચું કહું ને તો આ A એટલે કે તમને લંબાઈ અને પહોળાઈ બંને આપી છે, તો A ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું લખી શકાય કે ના લખી શકાય? તો કે યસ સર, લખી શકાય. અને જો તમે લખો તો તમને એવી બુદ્ધિ ચાલવી જોઈએ કે F ઇન્ટુ L અપોન અહીંયા આવશે L ઇન્ટુ D ઇન્ટુ X. L થી L ચમ્મા થાય કે ના થાય? તો હવે માત્ર X ને સૂત્રનું કરતા બનાવો ને તો X ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો કે X ઇઝ ઇક્વલ ટુ લખાય બળ F ના છેદમાં D ઇન્ટુ G લખી શકાય, બરાબર છે. હવે તો બધી વસ્તુ આપી દીધી છે, દળ આપી દીધું છે, બળ આપી દીધું છે અને D ની કિંમત આપી દીધી, G બધાની કિંમત ખાલી મૂકો તો તમારો ફાઇનલ આન્સર જે છે એ ફાઇનલ આન્સર તમને અહીંયા મળવાનો છે 1.6 10 ટુ પાવર માઇનસ 1.6 into 10 to power minus 4 મીટર ઓર તમને મળશે 0.16 મિલીમીટર ઇફ એમ આઈ નોટ રોંગ. યસ ડન, બરાબર છે. તો આટલી વસ્તુ જે છે એ તમને મળી જવાની છે. લો, એકદમ સહેલો છે. અગેન હું કહું છું કે આ તમારો કોન્સેપ્ટ છે. યસ, હિયર ઇઝ યોર કોન્સેપ્ટ, બરાબર છે. આટલી વસ્તુ તમને સમજાવવી જોઈએ, આટલી વસ્તુ ખબર પડવી જ જોઈએ. બહુ ઈઝી છે, કશું રોકેટ સાયન્સ છે નહીં. જોઈ લો એક વખત, પછી તમારા લાસ્ટ બટ નોટ લીસ્ટ વાળા દાખલા તરફ આગળ વધીએ. ઓકે ગાઈઝ, તો છેલ્લા દાખલા તરફ આગળ વધતા તમને અહીંયા શું કહેવામાં આવ્યું છે કે હિન્દ મહાસાગરની ઊંડાઈ તમારા માટે એ ઊંડાઈ જે છે એ ઊંચાઈ તરીકે વર્તશે. કેમ આવું વર્તશે હમણાં ખબર પડી જશે, ઠેર જાઓ છોડી દે. ઓકે, તો મહાસાગરના તળિયે પાણીના આંશિક સંકોચન ડેલ્ટા V બાય V એટલે કે એપ્સિલોન ઓફ V ની ગણતરી કરવાની કીધી છે. પાણીનો એના માટે જે છે એ બલ્ક મોડ્યુલસ તમને અહીંયા આપી દેવામાં આવ્યો છે. અરે યાર, એકદમ હલવો દાખલો છે, એકદમ હલવો. કે તમે કહેશો સર કેમ આવું કહો છો? ભાઈ હું એટલા માટે આવું કહી રહ્યો છું કારણ કે બલ્ક મોડ્યુલસ B ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકો C સિગ્મા બાય એપ્સિલોન ઓફ V અને એપ્સિલોન ઓફ V ને સૂત્રનો કરતા બનાવો તો સિગ્મા બાય B લખાય. પણ શું તમને એવું જ્ઞાન છે તમારી પાસે કે જો તમે અહીંયા બલ્ક મોડ્યુલસની વાત કરી રહ્યા છો તો તમારું પ્રતિબળ એટલે કે જે સિગ્મા છે એ કોના તરીકે વર્તે? તો કે દબાણ તરીકે વર્તે. ચલો ડન, આટલી વસ્તુ ખબર પડી. તો અહીંયા હેશટેગ મારીને કહીને આપું છું કે બલ્ક મોડ્યુલસ માટે સિગ્મા ઇઝ રિપ્લેસ બાય વોટ? P, દબાણ P. તો સર શું? તો ભાઈ કશું જ નહીં. જો તમે દબાણ P લખો છો ને તો અહીંયા તમારે લખવું જોઈએ P બાય B. હવે B તો આપી દીધો છે, એ તો તમને અહીં આપી દીધું, બલ્ક મોડ્યુલસની કિંમતો તમને અહીં આપી દીધી છે, પણ દબાણ ક્યાંથી કાઢશો? તો દબાણ માટે આજે
હું તમને બ્રહ્માસ્ત્ર આપું છું. આમ તો તમારા લિક્વિડ વાળા ચેપ્ટર ની અંદર, સોરી તમે ગુજરાતી મીડિયમ વાળા ને, તો તરલ વાળા ચેપ્ટર ની અંદર તમે આ સૂત્ર જે છે એ ભરપૂર માત્રામાં ઉપયોગ કરવાના છો કે દબાણ P ઇઝ ઇક્વલ ટુ આવશે રો જી એચ. કોની વાત થઈ રહી છે અહીંયા? હિન્દ મહાસાગર. ઓબ્વિયસલી હિન્દ મહાસાગરમાં શું હોય? પાણી જોઈએ ને, તો પાણીની ઘનતા ઇન્ટુ જી ઇન્ટુ એચ તમારે લઈ લેવાની છે. તમારા માટે તમારે યાદ રાખવાનું છે પાણીની ઘનતા જે છે એ કેટલી છે, તો કે 10⁻³ ઘાત. 10⁻³ ઘાત. જી સરળતા માટે 10 લઈ લો. એચ ઊંચાઈ, તમને એચ ઊંચાઈ હોય એકચ્યુઅલી, પણ આપણા માટે તો એ ઊંડાઈ તરીકે મેં તમને કીધું હતું ને એના તરીકે વર્તશે, એટલે એ તમારે લઈ લેવાની છે. સિમ્પલ 3000. ચલો ડન. આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો તમને જે દબાણ મળવાનું છે એ દબાણ મળવાનું છે 3 ગુણ્યા 10⁻7 ઘાત પેસ્કલ. બસ એટલી જ કિંમત જે છે એ તમે ઉપાડીને અહીંયા મૂકી દો તો એપ્સિલોન V ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10⁻7 ઘાત ના છેદમાં બલ્ક મોડ્યુલસ કેટલો? 2.2 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તો કે 9 ઘાત. અને આટલાની કેલ્ક્યુલેશન કરશો તો ફાઇનલી તમારી પાસે જવાબ આવવાનો છે. એ જવાબ આવશે 1.36 ગુણ્યા 10⁻² ઘાત. હવે જે મેં તમને પહેલા પણ ડિસ્કશન કર્યું હતું કે કદમાં થતો ફેરફાર ઓબ્વિયસ છે કે દબાણ વધતા જશે ને, જેમ જેમ ઊંડાઈ ઉપર જશો એમ તો કદ ઘટતું જશે ને. કદ ઘટતું જાય એટલા માટે ખાસ તમારે અહીંયા એપ્સિલોન V જ્યારે તમે લખો છો બરાબર છે, ત્યારે અહીંયા ઋણ નિશાની જે છે એ તમારે ઋણ નિશાની કરવી જોઈએ. તો બધી જ જગ્યાએ જવાબમાં તમારી ઋણ નિશાની આવશે. અને ખાસ કરીને તમે જ્યારે એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરશો બરાબર, તો એ તમારા પર્સન્ટેજ આવશે 1.36%. ચલો ડન. તો આ હતા તમારા 5 દાખલા. ખૂબ જ સરળતાથી ફટાફટ ગણતરી કરીને પૂરા કરી દીધા. બરાબર છે. જોઈ લો એક વખત. બહુ ઈઝી છે. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. ખાલી તમારા માટે આ વસ્તુ નવી છે, પણ બિલીવ મી કે તમારું જ્યારે 11th પૂરું થશે ત્યાં સુધીમાં તો તમે આ વસ્તુથી એકદમ ફેમિલિયર થઈ ગયા હશો. દબાણ P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. દબાણ P ઇઝ ઇક્વલ ટુ રો જી એચ. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. ચલો ડન. જોઈ લો એક વખત ફટાફટ. બરાબર. ઓકે ગાઈઝ, તો આ હતા તમારા ઉદાહરણોના 5 દાખલા. સિમ્પલ વે ની અંદર બને એટલા ઝડપથી કોન્સેપ્ટ ક્લિયર કરવાની ટ્રાય કરી હતી. આઈ હોપ કે તમને મજા આવી હશે, તમને કોન્સેપ્ટ સમજાણા હશે, દાખલાઓ ગણવામાં તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ થયો હશે. હજી કહું છું, દાખલાઓના વિડીયો રિવિઝન માટે જોતા રહો, તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો. ગમ્યું હોય તો સરસ મજાની એક કમેન્ટ કરી દો. બરાબર. મળીએ છીએ બીજા અમેઝિંગ વિડીયો સાથે. ગુડ બાય ગાઈઝ.